ચાલો આજે એક એવી વાત કરીએ જે આપણા બધાના ઘરમાં થાય છે પણ કદાચ આપણું ધ્યાન નથી ગયું. એક છુપાયેલી ઊર્જાની વાત જે દેખાતી નથી પણ સતત આપણા વીજળીના બિલમાં ઉમેરાતી રહે છે. કેવો સવાલ છે નહીં? આપણને તો એમ જ લાગે કે સ્વિચ ઓફ કરી એટલે વાત પૂરી, વીજળી વપરાતી બંધ. પણ સાચું કહું ને તો હકીકત કંઈક અલગ જ છે, અને આ જ આપણા આજના વિશ્લેષણનો મુખ્ય મુદ્દો છે. તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. એવું તો શું છે જે આપણા બંધ ઉપકરણોમાંથી પણ વીજળી ખેંચી રહ્યું છે? જાણે કોઈ અદૃશ્ય ભૂત હોય જે આપણા પ્લગ પોઈન્ટ સાથે જોડાયેલું હોય. આ જે અદૃશ્ય વીજળીનું વપરાશ છે ને, એને એક બહુ જ રસપ્રદ નામ આપવામાં આવ્યું છે, ફેન્ટમ પાવર. ચાલો સમજીએ કે આ ફેન્ટમ પાવર આખરે છે શું અને તે કેવી રીતે કામ કરે છે. જો આપણે ટેકનિકલ ભાષામાં વાત કરીએ તો આને સ્ટેન્ડ બાય પાવર કહેવાય. મતલબ કે એ વીજળી જે આપણા ઉપકરણો બંધ હોવા છતાં વાપરે છે. શા માટે? કારણ કે એ રિમોટના સિગ્નલની રાહ જોતા હોય છે કે પછી એની ડિજિટલ ઘડિયાળ ચાલુ રાખતા હોય છે. અને હા, આના બીજા પણ ઘણા મજેદાર નામો છે, જેમ કે વેમ્પાયર પાવર, કેમ કે એ રાત્રે ચૂપચાપ વીજળી ચૂસી લે છે. અથવા ઘોસ્ટ લોડ, કારણ કે એ એક અદૃશ્ય ભાર જેવું છે. નામ ભલે ગમે તે હોય, સમસ્યા તો એક જ છે. તો સવાલ એ થાય કે આ ફેન્ટમ પાવરની જરૂરત શું છે? વાત એમ છે કે આજના મોડર્ન ઉપકરણો ક્યારે પૂરેપૂરા બંધ જ નથી થતા. એ હંમેશા થોડા જાગતા રહે છે. કાં તો રિમોટની રાહ જોતા હોય, ડિજિટલ ઘડિયાળ ચાલુ રાખતા હોય, અથવા તો ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય જેથી એક ક્લિકમાં ચાલુ થઈ જાય. અને આ બધી નાની નાની સુવિધાઓ માટે થોડી થોડી વીજળી તો વપરાય જ. ઓકે, તો હવે આપણને ખબર પડી ગઈ કે આ ભૂત છે શું, પણ હવે એ જોઈએ કે આનાથી આપણા ખિસ્સા પર કેટલી અસર પડે છે, અને આંકડા જાણીને કદાચ થોડી નવાઈ લાગશે. વિશ્વાસ નહીં આવે, પણ એક સામાન્ય ઘરના ટોટલ વીજળી બિલમાંથી લગભગ 10% ખર્ચ તો આ ફેન્ટમ પાવર પાછળ જ જાય છે. મતલબ કે એવા ઉપકરણો પાછળ જે આપણે વાપરી પણ નથી રહ્યા. વિચારો, આ નાની નાની ચોરી ભેગી થઈને કેટલી મોટી રકમ બની જાય છે. અને આ ચાર્ટ જુઓ, આ તો આખી વાતને વધુ ચોંકાવનારી બનાવે છે. કેટલાક ઉપકરણો જેમ કે સેટ ટોપ બોક્સ કે ગેમિંગ કન્સોલ, એમના આખા જીવનકાળમાં જેટલી વીજળી વાપરે છે એમાંથી 75% વીજળી તો ત્યારે વપરાય છે જ્યારે એ સ્ટેન્ડ બાય મોડ પર પડ્યા હોય. આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. જો આપણે આંકડામાં વાત કરીએ તો તમિલનાડુમાં એક સ્ટડી થઈ હતી. એ મુજબ એક સરેરાશ પરિવાર દર વર્ષે લગભગ 174 કિલોવોટ કલાક એટલે કે 174 યુનિટ વીજળી તો ફક્ત આ સ્ટેન્ડ બાય પાવરમાં જ વેડફી નાખે છે. આટલી વીજળીમાં તો કેટલાય નાના મોટા કામ થઈ જાય. આ વાત પરથી એ સમજાય છે કે એક વોટ જેવી નાની લાગતી વસ્તુ પણ કેટલો મોટો ફરક પાડી શકે છે. જો આ કોટ બરાબર સમજાવે છે. જો કોઈ ડિવાઇસ સતત ખાલી 1 વોટ પાવર લેતું હોય ને તો પણ વરસના અંતે એ 9 યુનિટ વીજળી વાપરી નાખે છે. હવે ઘરમાં આવા કેટલા બધા ડિવાઇસ હશે એનો હિસાબ માંડી જુઓ. તો ચાલો હવે જરા ડિટેક્ટિવ બનીએ અને આપણા ઘરમાં છુપાયેલા એ અસલી ગુનેગારોને શોધી કાઢીએ. એવા કયા ઉપકરણો છે જે સૌથી મોટા એનર્જી વેમ્પાયર છે? તો આ છે આપણા મુખ્ય શંકાસ્પદોની લિસ્ટ. ટીવી, સેટ ટોપ બોક્સ અને ગેમિંગ કન્સોલ તો આ લિસ્ટમાં સૌથી ઉપર છે. લેપટોપ અને કમ્પ્યુટર્સ પણ કંઈ ઓછા નથી. અને હા, પેલું ચાર્જર જે આપણે ફોન કાઢી લીધા પછી પણ પ્લગમાં ભરાવેલું જ રહેવા દઈએ છે, એ પણ ધીમે ધીમે વીજળી વાપરતું જ રહે છે. અને આ ડોનટ ચાર્ટ તો બધું જ સાફ કહી દે છે. જે તમિલનાડુની સ્ટડીની આપણે વાત કરી એમાં જે કુલ સ્ટેન્ડ બાય પાવર વેડફાયો એમાંથી સૌથી મોટો હિસ્સો લગભગ 115 યુનિટ એ એકલા સેટ ટોપ બોક્સનો હતો. બાકી બધા એની પાછળ આવે છે. આનો સીધો મતલબ એ થયો કે ઘરમાં જેટલી પણ વીજળી સ્ટેન્ડ બાયમાં વેડફાય છે એમાંથી લગભગ 66% એટલે કે 2/3 હિસ્સો તો ફક્ત અને ફક્ત સેટ ટોપ બોક્સને કારણે થાય છે. એટલે જો માત્ર એક આ ઉપકરણ પર ધ્યાન આપવામાં આવે તો પણ બહુ મોટો ફેર પડી શકે છે. સારું, તો હવે આપણને સમસ્યાની ખબર છે અને એના મુખ્ય ગુનેગારોને પણ આપણે ઓળખી ગયા. તો હવે વાત કરીએ ઉકેલની. આ એનર્જી વેમ્પાયર્સથી છુટકારો મેળવવા માટે આપણે શું કરી શકીએ? આ 3 સ્ટેપ્સ એકદમ સિમ્પલ અને સૌથી અસરકારક છે. પહેલું અને સૌથી સહેલું, જ્યારે કોઈ ઉપકરણનો ઉપયોગ ન હોય ત્યારે એને પ્લગમાંથી જ કાઢી નાખો. જો એ થોડું અઘરું લાગતું હોય તો બીજો રસ્તો છે પાવર સ્ટ્રીપનો ઉપયોગ.
એકસાથે બધા ઉપકરણોને એક જ સ્વિચથી બંધ કરી દો. અને ત્રીજું, આપણા ટીવી, કમ્પ્યુટર કે ગેમિંગ કન્સોલમાં જે પાવર સેવિંગ મોડ્સ હોય છે એને ચાલુ કરી દો. અહીં એક બીજી પણ બહુ જ કામની વાત છે. આપણા જૂના પાવર એડેપ્ટર જોયા છે? પેલી મોટી ઈંટ જેવા? એને અડો તો એ ગરમ પણ લાગશે. એ સ્ટેન્ડબાયમાં પણ ઘણી વીજળી વાપરે છે. એની સામે જે નવા એનર્જી સ્ટાર સર્ટિફાઈડ એડેપ્ટર આવે છે એ ઠંડા રહે છે અને 1 વોટથી પણ ઓછી વીજળી વાપરે છે. એટલે ક્યારેક જૂના ઉપકરણોને અપગ્રેડ કરવામાં પણ ફાયદો છે. અને જો હજી થોડું એડવાન્સ લેવલ પર જવું હોય તો એવી પાવર સ્ટ્રીપ્સ પણ મળે છે જેમાં ટાઈમર હોય જે રાત્રે આપમેળે બધું બંધ કરી દે. નવી વસ્તુ ખરીદતી વખતે હંમેશા એનર્જી સ્ટાર લેબલ ચેક કરો. અને હા, એ પણ યાદ રાખવું જરૂરી છે કે જૂના ઇલેક્ટ્રોનિક્સને સતત સ્ટેન્ડ બાય પર છોડી દેવાથી આગ લાગવાનું જોખમ પણ રહે છે. એટલે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. તો અંતે બસ આ એક સવાલ પર વિચારવા જેવો છે. શું એવું બની શકે કે ઊર્જા બચાવવાનો સૌથી મોટો અને સહેલો રસ્તો આપણી નજર સામે જ હોય પણ આપણે તેને જોઈ ન શકતા હોઈએ? કદાચ મોટી મોટી વાતો કરવાને બદલે આપણા ઘરમાં બંધ પડ્યા વીજળી વાપરતા ઉપકરણોને અનપ્લગ કરવાથી જ સૌથી મોટો ફેરફાર આવી શકે છે. આજના આ વિશ્લેષણ પછી હવે આપણા ઘરના ઇલેક્ટ્રોનિક્સને એક નવી નજરથી જોવાની જરૂર છે, ખરું ને?